સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગરકણ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું ગામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે। આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। આ વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ગઢકણ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ધારાસભ્યએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષોમાં રાજ્ય સરકારે સર્વાંગી વિકાસના કાર્યને પ્રાથમિકતા આપીને ગામડાથી લઈને શહેર સુધી સુખાકારી પહોંચાડી છે। આજે દરેક ઘરમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ છે। 108 એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક આરોગ્ય સેવા ગામડે સુધી પહોંચી છે। કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂત ભાઈઓને આર્થિક સહાય મળી રહી છે। સ્વદેશી અભિયાન દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું છે। સ્વચ્છતા હી સેવા જેવા કાર્યક્રમો દ્વારા સફાઈ અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ વધારવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ હવે વંચિત વર્ગ સુધી પહોંચ્યો છે। નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય તે માટે રાજ્ય સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા છે। મનરેગા યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના અવસર ઉભા થયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાથી હજારો પરિવારોને પોતાનું ઘર મળ્યું છે। જન્મથી મરણ સુધીની અનેક લોક કલ્યાણકારી યોજનાઓ, આધાર કાર્ડ બનાવવા માટેના કેમ્પો તથા પોષણ સપ્તાહ જેવા કાર્યક્રમો દ્વારા સમાજના દરેક વર્ગ સુધી વિકાસના લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની ફિલ્મનું નિર્દેશન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું। કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો દ્વારા વાનગી પ્રદર્શન પણ યોજાયું। કાર્યક્રમમાં ખેત ઉત્પાદન સહકારી સમિતિના ચેરમેન, સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મેડિકલ અધિકારી, આંગણવાડી કાર્યકર્તા બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ઘરઘંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7016230895।